નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજકો માસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા. શિક્ષણ સંશોધન અને વિસ્તરણ દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તથા ગુજકો માસોલના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું દેશ વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે હેતુથી આ MOU કરાયા હતા. આ પ્રસંગે ગુજકો માસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી, ઉપાધ્યક્ષ બિપિન ગોતા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર CK ટીમ્બડિયા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની પ્રાચીન પરંપરા જાળવવા બદલ અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં આકાશવાણીના પ્રદાનની પ્રશંસા કરી. આજે આકાશવાણી અમદાવાદના પરિસરની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ અને મનોરંજનની સામગ્રી પહોંચાડવા માટે રેડિયો શક્તિશાળી માધ્યમ છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વિક્રમ આવક થતાં યાર્ડના સત્તાવાળાઓએ તાકીદની અસરથી ઘઉંની ખરીદી બંધ કરી છે. છેલ્લા 2 દિવસમાં 36,000 મણ ઘઉંની આવક થઈ છે અને મહત્તમ ₹571 સુધીના ભાવ બોલાયા છે. યાર્ડમાં મબલક આવક થવાથી ઘઉંના અપેક્ષા મુજબ ભાવ નથી મળી રહ્યા એમ ખેડૂતો જણાવી રહ્યા છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ઘઉં લઈને ન આવવા સૂચના આપવામાં આવી છે. મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્ણણીએ આ અંગે વધુ માહિતી આપી. કાનલેનની આવક અમારે 20,000 મણની હતી. પછી સાંજે 5 વાગે ઉતરાઈનું નક્કી કર્યું હતું, કારણ કે મજૂર તોલ કરતા હોય અને પાછો વાહન ઉતારવા આવે એટલે ડિસ્ટર્બ થતો હતો, એટલે ઉતારી નથી શકતા અને જોખી નથી શકતા. એના હિસાબે 5 વાગે ઉતરાઈ ચાલુ કરી હતી. 5 વાગે ઉતરાઈમાં એકદમ ફ્લો થતા ઘઉંનો રાતે 8 વાગે પાછી જાહેરાત કરવી પડી કે ભાઈ આવક બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી નવો નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી આવક અત્યારે હાલની ઘઉંની એકની આવક બંધ રાખી, બાકી બધી જણસીઓ ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. મહીસાગર જિલ્લા ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરતા 3 ડમ્પર સહિત ₹1 કરોડ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે માઇન્સ સુપરવાઇઝર જીમી વાણિયાએ વધુ માહિતી આપી. અલગ અલગ જગ્યાએથી 3 ડમ્પર જપ્ત કર્યા છે, જેમાં એક છે લુણાવાડામાંથી જપ્ત કરેલું છે જે ઓવરલોડ છે. 2 ડમ્પર જે છે એ બિન અધિકૃત સાદી રેતી નું વહન કરતા ઝડપેલા છે, જેને બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે રાખેલું છે. કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલો છે અને 5.80 લાખ જેટલી વસૂલાતની કાર્યવાહી આગળ હાથ ધરેલી છે. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડાથી ચીખલી ભેંસરોટને જોડતા રસ્તાઓના રીસર્ફિંગનું ખાસ મુહૂર્ત કર્યું. આશરે 3.5 કિલોમીટર લાંબો આ માર્ગ અંદાજે ₹3 કરોડ વધુના ખર્ચે તૈયાર થશે. આ માર્ગથી આ વિસ્તારના 10થી વધુ ગામોને સીધો લાભ થશે. ઐતિહાસિક નગરી વડનગરને 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી શહેર બનાવવા ઝુંબેશ ચાલુ છે. લોકોમાં જાગૃતિ ફેલાવવા નગરપાલિકા દ્વારા શહેરમાં 5 કિલોમીટર રૂટ પર રેલી નીકળી હતી. નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહે વડનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરજનોને અનુરોધ કર્યો હતો. તેમણે મહિલાઓને શાકભાજી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા કપડાની થેલી સાથે લઈ જવાનું સૂચન કર્યું હતું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર અને વિવિગીરી નેશનલ લેબર ઇન્સ્ટિટ્યૂટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણનો હેતુ શ્રમ બજારો, સામાજિક સલામતી અને માનવ સંસાધન સંચાલનના ક્ષેત્રમાં સંશોધન, નીતિ વિકાસ અને ક્ષમતા નિર્માણને વેગ આપવાનો છે. સમજૂતી હેઠળ બંને સંસ્થાઓ સંયુક્ત સંશોધન, કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ અને તાલીમ કાર્યક્રમો હાથ ધરશે. વિસનગરમાં નીકળનારી રામનવમીની શોભાયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓએ શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થશે તેવી ખાતરી આપી હતી. શોભાયાત્રામાં 15 ટ્રેક્ટર, 5 ઊંટલારી, 2 બગીઓ અને અખાડાના કસરતબાજો જોડાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.